નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી વિજલપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં કુલ 4 ફાયર સ્ટેશનો આવેલા છે। તેમાં કામ કરતા કર્મચારીઓ અને ફાયરના સાધનોની પરિસ્થિતિ વિશે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે પાલિકા વિસ્તારમાં આગ સહિતની કુદરતી તેમજ આકસ્મિક ઘટનાઓના સમયે કામ કરતા ફાયર વિભાગના 4 જેટલા ફાયર સ્ટેશન આવ્યા છે, જે પૈકી મુખ્ય ફાયર સ્ટેશન દુધિયા તળાવ ખાતે આવેલું છે। અન્ય 3 જેટલા ફાયર સ્ટેશનો સાંઢકુવા, વિજલપુર તેમજ જલાલપોર ખાતે આવેલા છે। બંધ સાધનોની વાત કરીએ તો દુધિયા તળાવ ખાતે 2 વોટર ટેન્કર બંધ હાલત, જ્યારે જલાલપુર ખાતે એક ફાયર સ્ટેશન, એક ફાયર ટેન્ડર બંધ હાલતમાં છે, તો વિજલપુર ખાતે પણ એક વોટર ટેન્કર અને એક મિની ફાઇટર બંધ હાલતમાં છે। આમ છતાં પણ નવસારી ફાયર વિભાગના જવાનો ગમે તેટલી નાની કે મોટી ઘટના હોય, આટલા ટાંચા સાધનોથી પણ સુંદર રીતથી પોતાની કામગીરી નિભાવી રહ્યા છે। પરંતુ પાલિકાના સત્તાધીશોએ પાલિકાનો વિસ્તાર વધાવ્યા બાદ પણ બંધ પડેલા સાધનોને રિપેર કરવાની કે નવા સાધનો વસાવવા બાબતની સરકારે કોઈપણ તકેદારી લીધી નથી। ત્યારે નવસારી નગરપાલિકાના સત્તાધીશો ફાયર વિભાગની વર્તમાન હાલતની જાણકારી મેળવી અને હાલના શહેરના હદ વિસ્તારને ધ્યાનમાં રાખી નવીનીકરણ કરે, તે જ વર્તમાન સમયની માંગ ઉઠવા પામી છે। નવસારી નગરપાલિકાની અંદર 4 ફાયર સ્ટેશનો આવેલા છે અને એ 4 ફાયર સ્ટેશનના કર્મચારી ગણ જો આપણે જોઈએ તો એમાં 20 જ ફક્ત કાયમી છે અને 7 હજુ કાયમી કરવામાં આવ્યા નથી। અને વારંવાર અમુક કર્મચારીઓ 12-15 વર્ષની ઉપરની સર્વિસ કરતા આવ્યા છે, તે છતાં વારંવારની એમની પ્રમુખશ્રીને, અધિકારીઓ અને તંત્રને રજૂઆત છતાં એમને કાયમી કરવામાં આવતા નથી અને એના કારણે એમની કાર્યક્ષમતા પર પણ અસર થાય છે। અને નવસારીની અંદર કોઈ ઘટના બને તો કાર્યક્ષમ કર્મચારી નવસારીમાં હોવા જોઈએ ફાયર બ્રિગેડની અંદર। એ નવસારીના લોકોના જાનમાલના સલામતી માટે ખૂબ જરૂરી છે। હાલે જ હમણાં GIDCમાં એક ઘટના બની તો એની અંદર એક કર્મચારી બાલ બચી ગયા દિવાલ પડી ત્યાર પછી। અને જ્યારે આવા કર્મચારીઓ જો રોજમદાર હોય તો એમને જે જાનહાનિ થાય તે વખતે જે લાભો મળવા જોઈએ તે કાયમી ન હોવાના કારણે એમને મળી શકે નહીં। તેમજ નવસારીના 4 ફાયર સ્ટેશનો જે છે એની અંદરના સાધનો એકદમ જર્જરિત હાલતમાં છે અને એ પણ નવા વસાવવાની જરૂર છે। તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગો સુધી આ ફાયર બ્રિગેડ પહોંચે એ માટેના કોઈ સાધનો ઉપલબ્ધ નથી। હાલે જ હમણાં GIDCની જે ઘટના બની એની અંદર જે ફાયર બ્રિગેડ પાસે જે સાધન હતું એ સાધન જેમ તેમ એવી અવસ્થામાં હતું કે કામ કરી શકે એવું નથી। પણ કુદરતની દયા ગણો કે એ મોટી ઘટના એક ટળી। પરંતુ આજે એક વાત છે એ નવસારીના નાગરિકોના જાનમાલની સલામતી સાથે ખિલવાડ થઈ રહ્યો હોય એવી એક તંત્રની ઉદાસીનતા છે અને એ ઉદાસીનતા કોઈપણ ભોગે નવસારીના નાગરિકોના જાનમાલના હિતમાં ચલાવી લેવાય એમ નથી। એટલે નવસારી નગરપાલિકાએ આ બાબતે ખૂબ ગંભીર રીતે વિચારવું જોઈએ અને ફાયર બ્રિગેડની અંદર નવા સાધનો લાવવા જોઈએ। કર્મચારીઓ જે તમામ છે તેને કાયમી કરવા જોઈએ અને એ ખૂબ જરૂરી છે નવસારીના નાગરિકોના જાનમાલના હિતમાં। 4 ફાયર સ્ટેશનની અંદર બધા ફાયરના સાધનો જે ચાલુ હાલતમાં જ છે અને જે બંધ હાલ સાધનો તમે કહેશો એ ઓલરેડી સરકારની ગાઈડલાઇન મુજબ 15 વર્ષ થઈ ગયા હોય, જેનું સરકાર હવે પાર્સિંગ કરતી નથી, જે કંડમ કહેવાય આપણી ગવર્મેન્ટની ભાષામાં, એ કંડમ થયેલા વાહનો છે, બંધ હાલતમાં નથી, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં। એટલે એવા વાહનો જ આપણે બંધ હાલતમાં રાખેલા છે। એને આપણે હવે સરકારની ગાઈડલાઇન મુજબ સફાઈ અભિયાન અંતર્ગત આપણે એના સર્વે કરાવી લીધા છે અને વહેલી તકે એની આપણે હરાજીથી વેચણી કરી અને જગ્યા ખાલી કરવાની છે। આપણી પાસે આમ તો બધા જ સાધનો પૂરતા પ્રમાણમાં છે, પણ જ્યારે આવું મેજર કોલ કહેવાય કે જેમાં અમુક લાખ કરતાં વધારેનું નુકસાન થાય ને, તો એ બાબતમાં ત્યારનું ડિસિઝન છે કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને એ લોકો લઈ લેતા હોય છે કે કાંઈ મોટી દુર્ઘટના વધારે ન થાય, જાનમાલનું નુકસાન ન થાય, એને અટકાવવા માટે આજુબાજુમાં નજીકથી જેટલા સાધનો મળી શકે અને મેક્સિમમ ઓછામાં ઓછા ટાઈમની અંદર એની ઉપર કાબૂ મેળવવાના આશયથી આપણે આવી રીતે બહારથી ટીમ બોલાવી અને એની ઉપર કંટ્રોલ કરતા હોય છે। સરકારી પ્રોસિજર છે સાહેબે કે એ લોકો રોજમદાર તરીકે જોઈન થયા છે અને રોજમદાર છે। હવે એમને કાયમી કરવા માટે કોઈ એવી ગાઈડલાઇન છે નહીં, બરાબર છે। એટલે એને કાયમી કરવા કેમ કે આ તે એ બધું સરકારી નિર્ણય હોય છે સાહેબ, એના વિશે તો આપણે નક્કી ન કરી શકીએ કે એને કાયમી કરવા કે નહીં, કારણ કે સરકાર અત્યારે મેક્સિમમ જે છે એ મેકમ જે દેવું જોઈએ એ ઓલરેડી આપી ચૂકી છે। એટલે હવે એ સિવાયના જે છે લોકો એ પહેલેથી જ રોજમદાર છે। વોટર સપ્લાયનું વોટર ટેન્કર છે આપણું, ફાયરનું સાધન નથી જેનાથી આપણે પાણીની સપ્લાય કરીએ છીએ। એમાં વેલ્ડિંગ
તૂટી ગયું છે, એટલે એ વેલ્ડિંગમાં ગયું છે, આવી જાય એટલે પાણી સપ્લાય ચાલુ કરી દેશું આપણે એનાથી. આમાં ઘણીવાર એવું થાય કે ગાડી કોઈ જગ્યાએ ખરાબ થઈ, સાધન છે બગડ્યું, તો હવે એને એના ગેરેજ સુધી કે કોઈ પણ જગ્યાએ પહોંચાડવું તો પડે જ. એટલે આપણે બીજા સાધનથી ખેંચીને કે એવી રીતે એને આપણે એના જગ્યા પર પહોંચાડતા હોય છે, કારણ કે ત્યાં આવીને રોડ ઉપર તો રિપેર થાય નહીં, એટલા માટે એને ગેરેજ સુધી તો લઈ જવું પડે કોઈ પણ જગ્યાએ બગડે તો.